ऐं નમઃ। આપણે આગળના વિડીયોમાં અત્યારે જે પરીક્ષાનો માહોલ શરૂ થઈ ગયો છે તો એમાં બાળકોનું એજ્યુકેશન સારી રીતે આપણે આગળ વધારી શકીએ એના માટે પણ જ્યોતિષમાં ઘણા બધું જાણવાનું છે। પણ મેઇન વસ્તુ શું છે કે માત્ર બુધ અને ગુરુની પરિસ્થિતિ તો ખરી જ કે બુધ કઈ રીતે બેઠો છે કુંડળીમાં અને ગુરુની પણ પોઝિશન કુંડળીમાં શું છે એની સાથે બીજી પણ એક વસ્તુ છે કે જ્યારે સૂર્ય અને બુધ બંને લગભગ એકબીજાની સાથે અથવા એકબીજાથી આગળ પાછળ હોય ત્યારે જો સૂર્યથી બુધ આગળ છે તો તે બાળક બહુ બુદ્ધિશાળી હોઈ શકે। અને ત્યાર પછી અત્યારે જો પરીક્ષાની અંદર સારા માર્ક્સે ઉત્તીર્ણ થવું હોય તો માં સરસ્વતીની ઉપાસના કરવી જરૂરી છે, જેનું સરસ્વતી બીજ છે ઓમ ऐं નમઃ। આનો જાપ બાળકની પાસે કરાવશો તો ખરેખર પરીક્ષાના સુંદર પરિણામો જોઈ શકશો।